एलसीबी टीमे शिवाला सर्कल पासेથી ગૌવંશનું કતલ કરેલ આરોપીને સ્વિફ્ટ ગાડી સાથે ઝડપી પાડ્યા। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એસપી સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી કે શિવાલા સર્કલ સ્વિફ્ટ ગાડીમાંથી ઢોર બાંધવાના રસ્તા તથા ધારદાર છરી સાથે ઈસમો મળી આવતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા। તેમની પૂછપરછમાં ત્રણ ઈસમો ભેગા મળી આથી 7 દિવસ પહેલા મહેસાણા શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી રાત્રિના સમયે રખડતી 7 જેટલી ગાયોને ગાડીમાં ભરી મહેસાણા લાખવડ ગામની સીમા બાવળની જાળીમાં લઈ જઈ ગાયોની હત્યા કરી હતી। છાયરણ વિસ્તારમાં પાણી વધતા સ્થાનિકોમાં રોષ। પાણીના નિકાલ અંગે તાજેતરમાં રજૂઆત પણ કરાઈ। પોરબંદર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પોરબંદર શહેરના માર્ગો તેમજ અન્ય રસ્તા પર વરસાદી પાણી ભરાતા નિકાલ પંપ દ્વારા છાયરણ નાખવામાં આવે છે, પરંતુ આ રણના પાણીનું સ્તર વધારો થતા સ્થાનિકોના ઘરમાં ઘૂસી જવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી તેમજ મનપાની કામગીરી માટે સવાલો ઉઠાવ્યા હતા। વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત। પ્રાણી પ્રેમીઓમાં રોષ। મોતનું કારણ જાણવા પીએમ કરાશે। વડોદરા વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો। કારેલી બાગ વિસ્તારમાં આવેલ કાશીબા હોસ્પિટલની પાછળના ભાગેથી પસાર થતી નદીમાં મગરનો મૃતદેહ જણાતા વન વિભાગની ટીમ પહોંચીને મગરના મૃતદેહનો કબજો લીધો। આ સાથે અંદાજે 3 મહિનામાં 9 મહાકાય મગરના મોત થયાના અહેવાલ છે। વન વિભાગ દ્વારા મગરના મૃતદેહનો કબજો લેવા તેના મોતનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ગુજરાતમાં આજે 11 જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતના 11 જિલ્લામાં રવિવારે ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વેરાવળ તાલુકાના ડારી ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર પેશકદમીઓ દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાઈ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામના આવેડા વિસ્તારમાં આજરોજ 3 કલાક આસપાસ તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયું। ગેરકાયદેસર પેશકદમીઓ દૂર કરવા તેમજ ગેરકાયદેસર મકાનો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત। પાવાગઢ તળેટીમાં પાર્ક કરેલી ઇનોવા કારમાંથી મહિલા અને પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર। પાવાગઢ તળેટીમાં જીપ પાર્કિંગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળ સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ। કાર ગતરોજ જગ્યાએ શંકાઈ જતા કુશંકા લાગતા વાયુવેગે ફેલાતા લોકોના ટોળા જાણવા મળ્યા। બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। દેવડા ગામ ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતોનો મગફળીનો પાક ફેલ। અમરેલી જિલ્લા તાલુકાના મોટાભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। કોઈ મોટાભાગે ઉદ્યોગ આવેલા છે તેવા મોટાભાગના લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। જો વાત કરવામાં આવે ખેડૂતોની તે હૃદય સ્પર્શી છે। ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ ખરીદીને ચોમાસાની વાવણી કરે છે, પરંતુ વાવણી કર્યાના થોડા દિવસોમાં અચાનક ભૂંડ અને રોજનો ત્રાસ ખેડૂતો પરેશાન થયા છે।